ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતોમાં આપણે આજે લેક્ચર નંબર 5 જે છે લેક્ચર નંબર 5 ની ચર્ચા કરીએ બેટા આપણે આગળના લેક્ચર જે છે આગળના લેક્ચર્સમાં આપણે શેની વાત કરી હતી તો કે સર આપણે આગળના લેક્ચર્સમાં ધાતુના સંકેન્દ્રીકરણ કરવા માટેની વાત કરી હતી ત્યાર પછી અયસ્કમાંથી ધાતુ જે છે એ મેળવવા માટેની બે અગત્યના તબક્કાની ચર્ચા કરી હતી અયસ્કમાંથી ધાતુ મેળવવા માટેની બે અગત્યના તબક્કા પહેલો તબક્કો હતો કયો તબક્કો હતો તો કે ભાઈ એક તો ઓક્સાઇડમાં પરિવર્તન કરવું ઓક્સાઇડમાં પરિવર્તન અને બીજું હતું ઓક્સાઇડમાંથી ધાતુનું રૂપાંતર ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન આ બે તબક્કાઓ જે છે વાત કરી હતી જેમાં ઓક્સાઇડમાં પરિવર્તન માટેના બે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી હતી દીકરા એક પ્રક્રિયાની વાત કરી હતી નિષ્ઠાપન અને બીજી આપણે વાત કરી હતી ભૂંજન નિષ્ઠાપન જે છે એમાં શું આવે તો કે નિષ્ઠાપન જે છે એમાં તમારે અયસ્કને ગરમ કરવામાં આવે ગરમ કરતા તેમાં રહેલી બાષ્પશીલ અશુદ્ધિ જે છે એ બાષ્પશીલ અશુદ્ધિ દૂર થાય છે અશુદ્ધિ દૂર થાય ત્યારે ભૂંજનની પ્રક્રિયા જે છે ભૂંજનની પ્રક્રિયામાં ધાતુને તેના ગલન બિંદુથી નીચા તાપમાને ગરમ કરવામાં જેથી તેમાં રહેલી અશુદ્ધિઓ છે દૂર થાય ખાસ કરીને સલ્ફાઇડ જે છે એ સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય જેટલી સરળતાથી રિડક્શન થઈ શકે અને ત્યાર પછી આપણે વાત કરી હતી બીજો તબક્કો જેમાં આપણે વાત કરી હતી ઓક્સાઇડમાં ધાતુનું રિડક્શન એ યોગ્ય રિડક્શન કરતા તરીકે યોગ્ય રિડક્શન કરતા નો ઉપયોગ કરીને કરવામાં આવે છે આ યોગ્ય રિડક્શન કરતા જે છે એ યોગ્ય રિડક્શન કરતા કેવો હોવો જોઈએ યોગ્ય રિડક્શન કરતા કેવો હોવો જોઈએ કયા તાપમાને સરળતાથી રિડક્શન થશે યોગ્ય રિડક્શન કરતાની પસંદગી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી આ બધી જ બાબતો બેટા એલિંગ્રામ ડાયાગ્રામ આલેખ એલિંગ્રામ નામના વૈજ્ઞાનિકે આપેલો છે એલિંગ્રામ ખરેખર શબ્દ નથી શબ્દ છે એલિંગહામ એલિંગહામ એ ડેલ્ટા G0 વર્સિસ T નો આલેખ કોઈ પણ ધાતુ માટે તેના ધાતુનો ઓક્સાઇડ દ્વારા મુક્ત થતી ઉર્જા ડેલ્ટા G0 અને તાપમાન વચ્ચેનો આલેખ દર્શાવે છે જેના વિશે આપણે આ એનસીઆરટી ટોપિક માંથી એના વિશેનો પ્રશ્ન છે નીકળી ગયો છે નથી આ ટોપિક બરોબર જેડબલઈ નીટમાં પણ આમ તો જોવા જતો લગભગ મેં કીધું એ પ્રમાણે કે આ વર્ષે આમાંથી પ્રશ્ન નથી પૂછવાનો છતાં બાય ચાન્સ જો પૂછે ને આમ તો આગળના વર્ષમાં જ્યારે હતો ત્યારે પણ આમાંથી એટલો બધો પ્રશ્ન નથી પૂછાનો બેટા બરોબર એટલે આ વર્ષે તો નથી જ એટલે એમાંથી પ્રશ્નો નહીં પૂછાય પણ છતાં જે નીટને રિલેટેડ આમાં કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે એના માટે હું નેક્સ્ટ એટલે કે ચેપ્ટરના એન્ડમાં એક બોર્ડ ઉપર જે છે આનો લેક્ચર લઈશ એમાં તેના વિશે બધી વાત કરીશ હાલ પૂરતી જે છે દીકરા તમારી સ્ક્રીન ઉપર એલિંગ્રામ આલેખ જે છે તમને દેખાય છે ડેલ્ટા G0 વર્સિસ T નો જુદી જુદી ધાતુના ઓક્સાઇડો એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ ઝિંક ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ માંથી કાર્બન ડાયોક્સાઇડ Fe માંથી FeO કોપર માંથી કોપર ઓક્સાઇડ બતાવી છે બરોબર છે
તો તમને સ્ક્રીન ઉપર આલેખ જે દેખાય છે એ એલિગ્રામ આલેખ તમારી ટેક્સ્ટ બુકમાં છે. આમાં અત્યાર પૂરતી તમારે શું બેટા વાત યાદ રાખવાની છે હું તમને ખાસ કહું કે હાલ પૂરતી તમારે આ ડાયાગ્રામમાં કઈ વસ્તુ યાદ રાખવાની છે આપણે આગળ કામ આવવાની છે. આના પછીનો જે આપણે ટોપિક શીખવાનો છે એમાં આ બાબત તમારે કામ આવવાની છે, પણ અત્યારે આમાં તમારે કઈ બાબત યાદ રાખવાની છે હું તમને શીખવું છું. તો આલેખમાં તમારે એટલી વસ્તુ યાદ રાખવાની છે દીકરા કે જે આલેખમાં ઉપરની બાજુ મેટલ ધાતુ છે, કોપર, એ ધાતુનું રિડક્શન હું લખું છું. આલેખમાં ઉપર આવેલી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન એ નીચે આવેલી ધાતુ દ્વારા થઈ શકે છે. એટલે મેગ્નેશિયમ જે છે બેટા એ મેગ્નેશિયમ ઉપર આવેલી દરેક ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે. એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રિડક્શન કરવું હોય તો મેગ્નેશિયમ વપરાય, ઝિંક ઓક્સાઇડનું કરવું હોય તો મેગ્નેશિયમ વપરાય, Fe નું કરવું હોય તો મેગ્નેશિયમ વપરાય, કોપરનું કરવું હોય તો મેગ્નેશિયમ વપરાય. એવી રીતે એલ્યુમિનિયમ જે છે એ ઉપર ઝિંક માટે વપરાશે પણ મેગ્નેશિયમ માટે નહીં વપરાય. એટલે તમારે ક્રમ જે છે યાદ રાખવાનો, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, ફેરસ, કોપર. મેગ્નેશિયમ એ બધાના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરી શકે છે. એલ્યુમિનિયમ એ ઝિંક, ફેરસ, કોપર માટે વાપરી શકાય પણ મેગ્નેશિયમ માટે ન વાપરી શકાય. કેમ ન વાપરી શકાય, શું છે એ બધી વાત આપણે પછી કરવાની છે, એના ઉપર અત્યારે હું નથી ઉતરતો દીકરા. એ મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે જ્યારે નેક્સ્ટ ચેપ્ટરના એન્ડમાં આ ટોપિક વિશે ડિસ્કશન કરશું ત્યારે હું તમને સમજાવીશ અને ત્યારે આલેખમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. હાલ પૂરતું તમારે જે યાદ રાખવાનું છે આ બ્રેકેટમાં સાઈડમાં તમને જે દેખાય છે એ તમારે યાદ રાખવાનું કે આલેખમાં ઉપર આવેલી જે ધાતુઓ છે એના ધાતુના ઓક્સાઇડનું રિડક્શન નીચે આવેલી ધાતુઓ કરી શકે છે. કયા તાપમાને કરી શકે છે એવું જો તમને પૂછાય તો કે જે તાપમાને બંને આલેખ એકબીજાને ક્રોસ કરતા હોય. જો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ છે તો આ બિંદુ આગળ બંને એકબીજાને છેદે છે, દેખાય છે? તો આ છેદે જે જ્યાં છે તેનાથી નીચેના તાપમાન જે છે એનાથી ઉપરના તાપમાને રિડક્શન સરળતાથી થઈ શકે, આપમેળે થાય. બરોબર? જે ટેમ્પરેચર છે દાખલા તરીકે આ ટેમ્પરેચરની આપણે વાત કરીએ, આ ટેમ્પરેચર થી ઉપરના જેટલું ટેમ્પરેચર હશે ત્યાં સરળતાથી રિડક્શન થઈ શકે. આ રીતે તમારે યાદ રાખવાનું. બરોબર છે? ચાલો હવે આપણે જે વાત કરવાની છે દીકરા એ સૌપ્રથમ અગત્યનો પ્રશ્ન ટેક્સ્ટ બુકમાં એઝ વેલ એઝ બોર્ડની દ્રષ્ટિએ એ છે આયન ઓક્સાઇડનું આયનમાં નિષ્કર્ષણ. આયન ઓક્સાઇડમાંથી આયનનું નિષ્કર્ષણ. આપણે અત્યારે ટેક્સ્ટ બુક પ્રમાણે 3 ધાતુઓનું નિષ્કર્ષણ શીખવાનું છે. 3 ધાતુ કઈ કઈ? તો કે ફેરસ, કોપર અને ઝિંક એનું નિષ્કર્ષણ શીખશું. એમાં વાત કરીએ છીએ પહેલા આપણે ફેરસની વાત કરીએ છીએ. તો આયન ઓક્સાઇડનું સંકેન્દ્રીકરણ કર્યા પછી તેનું ભૂંજન અને નિસ્તાપન કરવાથી તેમાં રહેલો ભેજ તથા કાર્બોનેટ જેવી બાષ્પશીલ અશુદ્ધિ દૂર થાય છે અને સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે.
બરોબર. એટલે આયન ઓક્સાઇડ ની સાથે જો સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિઓ હોય, તે સલ્ફાઇડ યુક્ત અશુદ્ધિનું આપણને ખબર છે કે તમે ભૂંજનની પ્રક્રિયા કરો એટલે ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય, અને નિસ્તાપનની પ્રક્રિયા તમે જ્યારે કરો તો એમાંથી ભેજ અને કાર્બોનેટ જેવા બાષ્પશીલ ઘટકો જે હોય એ બાષ્પશીલ ઘટકો દીકરા દૂર થશે. બરોબર. આ પ્રક્રિયા કર્યા પછી તમને જે આયન ઓક્સાઇડ મળે એ આયન ઓક્સાઇડ ને લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર, કેલ્શિયમ કાર્બોનેટ અને કોક સાથે મિશ્ર કરી વાત ભઠ્ઠીમાં ઉપરથી નાખવામાં આવે છે. વાત ભઠ્ઠીમાં ઉપરથી નાખવામાં. સ્ક્રીન ઉપર છે દીકરા તમને વાત ભઠ્ઠી જોઈ શકો છો. બરોબર. આમ તો ધોરણ 11 માં વાત ભઠ્ઠી વિશે તમારી બધી વાતો આવેલી જ છે. બરોબર. ઉપર જે આ વાત ભઠ્ઠી જે છે વાત ભઠ્ઠીમાં ઉપરથી તમે જોઈ શકો છો. ઓર એટલે તમારી લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર, કોક ને ઉપરથી તમે નાખવામાં. નીચેથી જે છે એ નીચેથી તમારે અહીંયા ગરમ હવા એટલે તો ગરમી જે છે એને આપવામાં આવે. એટલે નીચેના ભાગમાં ટેમ્પરેચર છે ઊંચું હશે, જેમ જેમ તમે દીકરા ઉપર જાઓ એમ ટેમ્પરેચર ઘટતું જાય છે. વાત ભઠ્ઠીમાં આયન ઓક્સાઇડનું રિડક્શન એ જુદા જુદા તાપમાનમાં અલગ અલગ ટેમ્પરેચરમાં જે છે એ ઓક્સાઇડનું એફીમાં રૂપાંતરણ જે કરવામાં આવે. વાત ભઠ્ઠીમાં તળિયેથી ગરમ હવા ફૂંકવામાં આવે છે, જેથી તળિયે 2200 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન જોવા મળે છે. ઉપરના ભાગમાં તાપમાન નીચું હોય છે, એટલે કે આ ભાગ જે છે આ ભાગ આટલો ભાગ એમાં ટેમ્પરેચર જે છે નીચું હશે, ઓછું હશે. અને ઉપરથી આવતા આયન ઓક્સાઇડનું તબક્કાવાર એફઈઓમાં રૂપાંતરણ થાય. એટલે આ ટેમ્પરેચર જે છે આ ટેમ્પરેચર એટલે કે 500 થી 800 કેલ્વિન ની વચ્ચે બેટા. અહીંયા 1000 કેલ્વિન આવી ગયું એટલે આટલા ભાગ જે છે એ 500 થી 800 કેલ્વિન. એટલે તમારે એમસીક્યુ માટે જે છે હવે પ્રશ્ન અગત્યનો છે, અથવા તો થિયરી માટે પણ લોંગ ક્વેશ્ચન તમારા આ ચેપ્ટરમાંથી નથી, આ ટોપિકમાંથી આ ચેપ્ટરમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાય. એટલે 500 થી 800 કેલ્વિન તાપમાને વાત ભઠ્ઠીમાં થતી પ્રક્રિયા જણાવો. 500 થી 800 કેલ્વિન તાપમાને વાત ભઠ્ઠીમાં થતી પ્રક્રિયા જણાવો. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાય કે વાત ભઠ્ઠીના ઉપરના ભાગમાં થતી પ્રક્રિયાઓ જણાવો. તો 500 થી 800 કેલ્વિન તાપમાને આગળ વાત કરી પ્રમાણે કે આયન ઓક્સાઇડ જે છે, આયન ઓક્સાઇડ એટલે કે Fe2O3 નું તબક્કાવાર કોક સાથે રિડક્શન થઈ FeO માં રૂપાંતરણ થાય છે.
એટલે Fe2O3 જે છે બેટા એ Fe2O3 નું રિડક્શન જે છે એ રિડક્શન કાર્બન મોનોક્સાઇડ કાર્બન જે કોક છે એ કોક નું પણ દહન થઈને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરણ થયું હશે એટલે એમાંથી ટ્વાઇસ Fe2O3 Fe3O4 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ મળે Fe3O4 એનું ફરીથી કાર્બન મોનોક્સાઇડ સાથે રિડક્શન થઈને FeO માં રૂપાંતરણ થશે અહીંયા દીકરા તમે જુઓ તો Fe ની ઓક્સિડેશન સ્ટેટ +3 છે FeO માં +2 છે અને Fe3O4 માં તમે જો એની ઓક્સિડેશન સ્ટેટ ગણો તો +2.5 થઈ અડધી જેટલી થઈ તો ક્રમશઃ જો ઘટી +3 માંથી 2.5 અને 2.5 માંથી 2 જેટલી ઘટે છે તબક્કાવાર ઘટતી જાય છે એટલે ઓવરઓલ જો તમારે પ્રક્રિયાને લખવી હોય ને દીકરા તો ઓવરઓલ પ્રક્રિયા તમે શું લખી શકો તો કે Fe2O3 પ્લસ કાર્બન મોનોક્સાઇડ એ કન્વર્ટ થાય છે FeO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને 2 વડે ગુણી નાખવું 3 ને 1 4 2 ને 2 4 પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ એટલે આ ઓવરઓલ પ્રક્રિયા જે છે નેટ રિએક્શન આ થાય છે પણ એ તો આપણને ખ્યાલ છે કે બે તબક્કામાં રૂપાંતરણ પહેલા +3 માંથી +2.5 અને +2.5 માંથી +2 માં કન્વર્ટ થાય છે એટલે એક 500 થી 800 કેલ્વિન તાપમાને એક આ રૂપાંતરણ થાય છે બીજું જે છે બીજું શું થાય છે તો કે બીજું આ તાપમાનમાં લાઇમસ્ટોન એ કેલ્શિયમ ઓક્સાઇડમાં વિઘટિત થાય છે આ કેલ્શિયમ ઓક્સાઇડ શું કરશે દીકરા તો કે કેલ્શિયમ ઓક્સાઇડ જે તમારો વિઘટિત થાય છે એ વિઘટિત થયેલો કેલ્શિયમ ઓક્સાઇડ એ અયસ્કની સિલિકેટ અશુદ્ધિને સ્લેગ તરીકે અલગ પાડે છે પણ એ 500 થી 800 માં નહીં થાય પેલા ખાલી 500 થી 800 માં કેલ્શિયમ ઓક્સાઇડ જ બનશે એટલે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એને ગરમ મળે એટલે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે એટલે 3 રિએક્શન દીકરા થયા +3 માંથી +2.5 2.5 માંથી +2 અને કેલ્શિયમ કાર્બોનેટ માંથી કેલ્શિયમ ઓક્સાઇડ તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જુઓ દીકરા તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ પ્રક્રિયાઓ જે છે આ 3 પ્રક્રિયા જો આ 3 પ્રક્રિયા એ 500 થી 800 વચ્ચેની છે 500 થી 800 કેલ્વિન બરોબર છે હવે એનાથી પછીની વાત કરીએ 900 થી 1500 ની વચ્ચે થતી પ્રક્રિયા જણાવો ક્વેશ્ચન લખીએ 900 કેલ્વિન થી 1500 કેલ્વિન તાપમાનની વચ્ચે થતી પ્રક્રિયા જણાવો તો એક પ્રક્રિયા તો આપણને ખબર છે કે FeO છે એની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ Fe સોલિડ લિક્વિડ આવશે Fe લિક્વિડ આવશે પ્લસ કાર્બન ડાયોક્સાઇડ મળશે આ કાર્બન મોનોક્સાઇડ છે ક્યાંથી મળવાનો છે તો કાર્બન મોનોક્સાઇડ છે જે આપણે કોક ચારકોલ નાખેલો છે તે અને કાર્બન ડાયોક્સાઇડ એ પ્રક્રિયા કરી કાર્બન મોનોક્સાઇડ અને બીજું તો કે આગળ વાત કરીએ પ્રમાણે કે કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ અયસ્કની સિલિકેટ ખનિજો જે છે એ સિલિકેટ અશુદ્ધિ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ સિલિકેટ બનાવે છે જે સ્લેગ તરીકે ઓળખાય છે
સ્લેગ તરીકે, બરોબર. એટલે તમે જો આ ડાયાગ્રામમાં આકૃતિમાં બેટા તમે જુઓ તો તમે જુઓ નીચેની બાજુ તમે જોઈ શકો છો દીકરા કે અહીંયા તમને મોલ્ટન સ્લેગ લખ્યો. સ્લેગ છે આ બાજુથી નીકળે છે સોલિડ બેઝ સ્વરૂપે, અને મોલ્ટન આયન એટલે પીગલિત લોખંડ, એટલે આમ તો કાચું લોખંડ જેને કહેવાય, લોખંડ પીગલિત અવસ્થામાં તમને મળે. બરોબર. તો આ અલગ અલગ સેક્શનમાં પ્રશ્ન પૂછાય, જેમાં પેલા સેક્શન મેં તમને કીધું કે ભાઈ 500 થી 800 વચ્ચે થતી પ્રક્રિયા, અને બીજું 900 થી 1500 વચ્ચે થતી પ્રક્રિયા જણાવો. આ પ્રમાણે હવે આની આપણે જ્યારે મિકેનિઝમ સમજીએ દીકરા કે ભાઈ ઓવરઓલ રિએક્શન તમે જ્યારે જુઓ તો ઓવરઓલ રિએક્શનમાં FeO સોલિડ એ પ્રક્રિયા કરે છે કાર્બન એટલે કોક સાથે જ્યારે પ્રક્રિયા થાય તેનાથી એમાંથી Fe સોલિડ અથવા તો લિક્વિડ અવસ્થામાં અને કાર્બન મોનોક્સાઇડ તમને મળે છે. આખી એક ઓવરઓલ મિકેનિઝમ છે, અને હું પ્રક્રિયા એ કહું છું. આખી પ્રક્રિયા જે છે એ સરળતાથી આપમેળે થશે તે સમજવા માટે ઉષ્માગતિકીય સંકલ્પનાનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા તમે બેટા જ્યારે ઓવરઓલ રિએક્શન તમે જ્યારે જુઓ તો ઓવરઓલ રિએક્શન એ બે જુદા જુદા સ્ટેપમાં થાય છે. એને તમે જ્યારે અલગ કરો તો ફેરસ સોલિડ FeO માંથી Fe સોલિડ અથવા લિક્વિડ પ્લસ 1/2 O2, આને પ્રક્રિયા એક કહીએ, અને આના માટે મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G01 કહું છું. બીજી પ્રક્રિયા કાર્બન સોલિડ, એમાંથી બને છે કાર્બન સોલિડ પ્લસ 1/2 O2 સોલિડ પ્લસ 1/2 O2 બનાવે છે કાર્બન મોનોક્સાઇડ. આને પ્રક્રિયા બે કહીએ છીએ. આના માટે વપરાતો મુક્ત ઉર્જાનો ફેરફાર 3. બંનેનો તમે જ્યારે બેટા સરવાળો કરો, બરોબર, તો સરવાળો કરતા શું મળે તો કે FeO સોલિડ પ્લસ કાર્બન સોલિડ 1/2 O2 1/2 O2 કેન્સલ, Fe સોલિડ લિક્વિડ પ્લસ કાર્બન મોનોક્સાઇડ. આ ઓવરઓલ રિએક્શન આપણી આવી ગઈ એ જે અમે લખી છે. તો આ પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર કેટલો? તો ધારો કે આપણે પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર કહીએ છીએ ડેલ્ટા G0, તો આપણે એવું લખી શકાય કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G01 પ્લસ ડેલ્ટા G02. આ પ્રક્રિયા આપમેળે થવા માટે આપમેળે સરળતાથી થવા માટે ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ હોવું જરૂરી છે દીકરા. જો ડેલ્ટા G, થર્મોડાયનેમિક્સ આપણને શીખવાડી ગયું છે કે જો ડેલ્ટા G જે છે એ ઋણ મૂલ્ય હોય તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે આપમેળે થશે અને સરળતાથી થશે. તો સેમ વસ્તુ છે કે આ પ્રક્રિયા સરળતાથી થાય એના માટે જરૂરી શું છે દીકરા? તો કે બંને પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો સરવાળો નેગેટિવ આવવો જોઈએ, તો જ પોસિબલ છે, બાકી શક્ય નથી. તો એ તમારા મુક્ત ઉર્જાનું મૂલ્ય ઋણ આવશે કે ધન આવશે તેના માટે ડેલ્ટા G0 વર્સિસ T આલેખ જે છે FeO માંથી Fe માટે તથા Fe માંથી FeO માટે, કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ માટે એલિંગલામ ડાયાગ્રામ આપણે જોવો પડે. આપણે જોઈએ સ્ક્રીન ઉપર તમને બેટા ડાયાગ્રામ દેખાય છે બધાને સરસ રીતે. સ્ક્રીન ઉપર તમે જુઓ તો આ જે રેડ આલેખ તમને દેખાશે, આ રેડ આલેખ, રેડ લીટી,
એ Fe માંથી FeO છે, બરોબર. તો Fe માંથી FeO બાજુ તમે જ્યારે આવો, બરોબર, તો અહીંયા તમારું મૂલ્ય ડેલ્ટા જી નું મળે છે. હવે જો આ ડેલ્ટા જી નું મૂલ્ય તમને જે મળે અહીંયા માઇનસ લખ્યું છે, જે મળે તે. પણ આપણે આના કરતા ઊંધી પ્રક્રિયા જોઈએ છે. FeO માંથી Fe જોઈએ છે એટલે માઇનસ મૂલ્ય છે પ્લસ થઈ જશે. એ આપ્યું છે 341. આ તાપમાને કયા ટેમ્પરેચરે જો અહીંયા જોજો, બધું ટેમ્પરેચરે જોવાનું. 1673 કેલ્વિન તાપમાને 1400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે જ્યારે જુઓ અહીંયા, તો એ મૂલ્ય તમને આપ્યું છે -341. પણ અહીંયા આપણે પ્લસ લખશું, કેમ? તો કે Fe માંથી FeO છે ને આપણે FeO માંથી Fe ની જરૂર છે એટલે મૂલ્ય માઇનસ પ્લસ થઈ જશે. અને કાર્બન માંથી આ ટેમ્પરેચર 1400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીંયા જુઓ, આ ટેમ્પરેચર અહીંયા કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ, આ પ્રક્રિયા નથી જો, આ જો કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ બને છે એટલે અહીંયા આવો, આ જોઈએ છે કેટલા 1673 1400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો ત્યાં એનું મૂલ્ય -447. જો યાદ રાખજો, મેં તમને આગળ કીધું તે પ્રમાણે કે એલિંગલમ ડાયાગ્રામમાં જે બિંદુ આગળ બંને આલેખ એકબીજાને સ્પર્શ કરતા હોય, આપણે બે આલેખ જોવાના છે. કયા બે આલેખ જોવાના છે? તો કે એક તો આ રેડ કીધું મેં તમને, આ સોરી ગ્રીન કરું છે, આ ગ્રીન તમને દેખાય છે કે, અને એક આ બ્લુ તમને દેખાય છે, આ બ્લુ. આ બંને એકબીજાને ક્યાં સ્પર્શ કરે છે? તો અહીંયા સ્પર્શ કરે છે. એ ટેમ્પરેચર કેટલું છે દીકરા? તો કે એ ટેમ્પરેચર છે 1073 કેલ્વિન. 1073 કેલ્વિન થી ઉપરના ટેમ્પરેચર ઉપર જાવ દીકરા, તો Fe ઉપર છે, નીચે કાર્બન મોનોક્સાઇડ છે. તો મેં તમને કીધું છે કે આલેખમાં ઉપરવાળાનું રિડક્શન છે, નીચેવાળો કરી શકે. તો 1073 થી એટલે કે 800 ડિગ્રી સેલ્સિયસ થી ઉપરના ટેમ્પરેચરે રિડક્શન થઈ શકશે, નીચેના ટેમ્પરેચરે નહીં થાય. કેમ નહીં થાય જુઓ જી, તો કે નીચેના ટેમ્પરેચરે કાર્બન ઉપર છે ને Fe નીચે થઈ ગયો, ગ્રીન નીચે છે, બ્લુ. માટે 1073 થી ઉપરના કેલ્વિન ઉપર, ઉપરના કેલ્વિન ટેમ્પરેચર ઉપર તમે જ્યારે આવો દીકરા, તો Fe જે છે Fe ઉપર છે, નીચે કાર્બન છે. એલિંગલમ ડાયાગ્રામમાં યાદ રાખવા માટે તમને એવું કીધું હતું મેં કે નીચે વાળો જે છે દીકરા એ ઉપર વાળાનું રિડક્શન સરળતાથી કરી શકે છે, બરોબર. તો એટલે મેં તમને હવે ટેમ્પરેચર એની કરતા ઉપરનું ટેમ્પરેચર યાદ કરાવડે એવું 1673 કેલ્વિન ટેમ્પરેચરે બંનેના મૂલ્યો તમને તપાસવાના કીધા છે કે 1673 ઉપર તમે બંનેના મૂલ્યો બેટા તપાસો. તો આ ગ્રીન લાઈન હું કરું છું Fe માટે, એના માટે તમને ડેલ્ટા જી નું મૂલ્ય કેટલું મળે છે? -341, પણ આપણે +341 લખશું. કેમ? તો કે અહીંયા Fe માંથી FeO છે, આપણે એના કરતા રિવર્સ પ્રક્રિયા જોઈએ. જ્યારે બ્લુ લાઈન ની જો વાત કરીએ તો કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ, આ લાઈન અહીંયા મૂલ્ય છે -447, બરોબર. આ બંને પ્રક્રિયાનો સરવાળો કરો એટલે નેટ પ્રક્રિયા તમને આ મળતી Fe2C, FeO આવશે, FeO, બરોબર. બંનેનો સરવાળો કરો તમે, જો ઓક્સિજન ઓક્સિજન કેન્સલ, twice FeO plus 2 કાર્બન, twice Fe plus twice CO, બંનેનો સરવાળો કરો જો પ્લેટા, અહીંયા +341 છે, આ -447 છે, સરવાળો તો -106. આ બધામાંથી બે કોમન નીકળે એટલે FeO plus C plus Fe plus CO, એટલે આ 106 તમને મળી 2 મોલ માટે, તો 1 મોલ માટે તમને કેટલું મૂલ્ય મળે છે? -53 કિલો જૂલ પ્રતિ મોલ. મેં તમને કીધું હતું કે માઇનસ જો મૂલ્ય હોય તો એ દર્શાવે છે
કે રાસાયણિક પ્રક્રિયા સરળતાથી આપમેળે થાય છે. રાસાયણિક પ્રક્રિયા સરળતાથી આપમેળે થાય છે. ક્લિયર છે દરેકને? ચાલો આવો. તો આ ડાયાગ્રામ જે છે તમને જ્યારે પરીક્ષામાં પૂછાય, લગભગ તો નહીં પૂછાય, પણ કદાચ જો પૂછાય તો ડાયાગ્રામ આપણને દોરતા આવડવો જોઈએ. આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે. 800 ડિગ્રી સેલ્સિયસ અને 1400 ડિગ્રી સેલ્સિયસ. બરોબર છે. આ રીતે તમને જે લોખંડ મળે અહીંયા પીગળિત લોખંડ તમને જે મળ્યું, આ લોખંડ 4% કાર્બન ધરાવતું અને અલ્પ પ્રમાણમાં સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેંગેનીઝ જેવી અશુદ્ધિ ધરાવતું કાચું લોખંડ મળે છે. કાચા લોખંડ જે છે એ કાચા લોખંડમાંથી ભરતર લોખંડ મળે છે. કેવી રીતે મળે છે? તો કે ભાઈ કાચું લોખંડ છે એને કોક સાથે પીગાળતા ભરતર લોખંડ મળે છે જે 3% કાર્બન ધરાવે છે. ભરતર લોખંડ છે એ દીકરા 3% કાર્બન ધરાવે, કાચું લોખંડ છે એ 4% કાર્બન ધરાવે છે. અને ભરતર લોખંડ છે એમાંથી ઘડતર લોખંડ અથવા તો દબનીય લોખંડ મેળવવામાં આવે. કેવી રીતે મેળવવામાં આવે? તો કે ભરતર લોખંડ જે છે એ ભરતર લોખંડને હિમેટાઇટ પર ચડાવેલી પરાવર્તન ભઠ્ઠીમાં ઓક્સિડેશન કરીને બનાવવામાં આવે છે. હિમેટાઇટ એટલે Fe2O3 એનું કોક સાથે ગરમ કરો એટલે મળે તમને Fe પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ. આ પ્રક્રિયામાં પરાવર્તન ભઠ્ઠીમાં દીકરા જે આપણે લાઇમસ્ટોન વાપરીએ છીએ એ લાઇમસ્ટોન અભિવાહક તરીકે વપરાય છે. યાદ રાખવાનું. બરોબર છે. આ યાદ રાખજો કે લાઇમસ્ટોન એ માત્ર ફ્લક્સ અભિવાહક તરીકે વાપરવામાં આવે છે, જે ટેમ્પરેચર નીચું લાવવા માટે કામ કરે, આપણને ખ્યાલ છે. ઓકે, તો આજે લેક્ચર જે છે દીકરાને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોપર અને ઝિંકની વાત થશે. બરોબર છે. ટિલ ધેન